श्री गोवर्धन नाथ की जय हो। 252 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા ક્રમાંક 26મો હરિદાસ બનિયાનો જે અધૂરો હતો તે ગઈકાલે અહીંયા સુધી આવ્યો હતો। पाछे जयमल सो जयमल की बहनी ने कहो, जो देखी भाई तू वैष्णव को अपराध कर्यो तो अब के श्री गुसाई जी तेरे गाम की सीव में हूँ होई के न पधारे और ही गाम में भय जात है। देखी वह दूरी उड़त है, सो प्रभु श्री द्वारिका जी को पधारे है। तब जयमल जी ने अपनी बहनी सो कहो, जो तू मोसो कहे तो हों श्री गुसाई जी को रथ पाछो फिराऊ मंगाऊं। तब बहनी ने राजा सो कही, जो यह काम जोर को नाही, यह काम है सो दीनता को है। तासो अब जो जब श्री गुसाई जी द्वारिका जी ते पाछे फिरे, तब तो दीनता करी के अपने गाम में पधराइयो। तब जयमल जी ने बहनी सो कहो, जो बहुत भले फिरती बेर अपने गाम में पधराऊंगो। पाछे राजा ने द्वारिका जी सो और मेरता सो डाक चौकी बेठारी दीनी। डाक चौकी बेठारी दीनी એટલે ખબર આપવા માટેના આપના સેવકો આપણે જ્યાં ત્યાં ગોઠવી દીધા અમુક અમુક અંતરે, જેથી જેવા જ શ્રી ગુસાઈજી આપના રસાલા સાથે દ્વારિકાજીથી જ્યારે પણ વિજય કરશે તો એનો સંદેશો આપશે। श्री गुसाई जी जब द्वारिकाजी सो फिरे और जहाँ जहाँ डेरा हुई तहाँ तहाँ की खबरी सब मोसो करियो। या प्रकार डाक चौकी वारेन सो जयमल जी ने કહી દઈ, એટલે એવી આજ્ઞા કરી જયમલે પોતાના ડાક એટલે કે ખબર આપનારા બધા સેવકોને કે શ્રી ગુસાઈજી દ્વારિકાજીથી વિજય કરી અને પહેલો મુકામ ક્યાં કરે છે, પછી જ્યારે વિજય કરે તેના સમાચાર પણ આપવા, પછી ફરીવાર મુકામ આવતા આવતા બીજે ક્યાં કર્યો, એમ કરીને બધા જ સમાચાર અમને મળવા જોઈએ। सो नित्य की खबरी जयमल जी पास आवे। श्री गुसाई जी श्री रणछोड़ जी के दर्शन करी के फिरे, तब गाम गाम के डेरान की खबर जयमल जी पास आई वो करी। तब राजा प्रभुन को अपने गाम के निकट पधारे जानी एक मनुष्य हरिदास बनिया को बुलाईवे को पठायो। હવે ખબર પડી ગઈ કે રાજા જયમલને કે પ્રભુ હવે આપણા બેડતાના ગામથી થોડોક દૂર જે છે જ્યાં મુકામ છેલ્લો કર્યો છે ત્યાં સુધી આવી ગયેલા છે। ત્યારે એક સેવકને હરિદાસ બનિયાને બોલાવવા માટે મોકલ્યો। सो हरिदास आई के राजा के दरबार में ठाड़े रहे। तब वह जयमल जी हरिदास के हाथ पकड़ी के एकांत ठोर ले जाई। राजा जयमल जी हरिदास सो विनंती कियो, जो आज श्री गुसाई जी के डेरा
अमुके गाम में है, तासे काल ही आपुन यहाँ सो चली के प्रभुन के दूसरे दिन दर्शन करी अपने गाम में डेरा करवाઈએ। એટલે કે જે જગ્યાએ હાલ મુકામ છે ત્યાં આપણે જઈએ અને હવે પછીનો જે મુકામ થાય એ આપણા ગામમાં થાય, એના માટે આપણે એમને વિનંતી કરીએ। परी जो तुम मेरो अपराध क्षमा करी के मेरे ऊपर दया करी के मोको अपने साथ लेके प्रभुन को दर्शन कराओ। तो आ जे शरणागति अने दीनता એ જે ભાવ પ્રગટ થયો છે એમાં હવે જે કારણથી શ્રી ગુસાઈજીને દુઃખ થયું છે એ કારણ તો અપરાધ છે। હરિદાસ બનિયાને ખર્ચ કરી નાખો એવી આજ્ઞા કરી દીધેલી। હવે એ હરિદાસ બનિયાને તો પગમાં પડી અને વિનંતી કરી, એના પગને ચરણને સ્પર્શ કરેલો અને પછી માફી માગેલી, એ તો થઈ ગયું। પણ હવે શ્રી ગુસાઈજીને મનાવવા માટે જો હરિદાસ સાથે આવે અને હરિદાસ જો વિનંતી કરે તો શ્રી ગુસાઈજી જરૂરથી એ વિનંતી સ્વીકારે, એટલા માટે હરિદાસને સાથે લીધો। એટલે જ્યારે જ્યારે પણ પ્રભુના દર્શન કરવા જવાનો ભાવ થાય ત્યારે ત્યારે એવો કોઈ એકાદ અપરાધ, એકાદ દોષ એ મનમાં રાખી અને એ દોષ અમે ફરીવાર નહીં કરું। ભૂલ થતી હોય કોઈ જીવને વારંવાર, તો એ ભૂલ હવે હું નહીં કરું એવો ભાવ લઈને પણ જો દર્શન કરવા જાય છે તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે। પણ જો આ હરિદાસ બન્યાને લીધા વગર કે દીનતા થયા વગર જો આ સીધો સીધો ગયો હોત તો શ્રી ગુસાઈજીના દર્શન કરી લેવા એ તો બધાને માટે સુલભ છે। જે પણ ગામમાં જાય ત્યાં કામી હોય, ક્રોધી હોય કે વિષયી હોય કે લંપટ હોય કે પાપી હોય, દર્શન તો બધાને થાય, એમાં કંઈ બહુ મોટી વાત જ નથી। પણ દર્શનમાં ઠાકોરજીની દ્રષ્ટિમાં આવવું અને ઠાકોરજીને પ્રસન્ન કરી લેવા એ આ સત્સંગથી પ્રાપ્ત થયું। આજે જે આ પ્રસંગ આવ્યો એનાથી આપણને એક લાભ મળ્યો કે દર્શન કરવા જઈએ આપણે શ્રી વલ્લભકુલના અથવા તો મંદિરમાં, હવેલીમાં, તો એ વખતે દર્શન કરતી વખતે જે ભૂલ વારંવાર થતી હોય એ આપણને તો ખબર જ હોય ને થોડી ઘણી તો, કારણ કે આપણા આજુબાજુવાળા કહેતા હોય કે તમારો સ્વભાવ તો આવો છે, તો બસ એ સ્વભાવમાં હવે હું એવું નહીં કરું, અથવા તો હું એ સ્વભાવમાં ભલે ને પૂરેપૂરો કાબુ ના આવે ભૂલ ઉપર, પણ એવું તો કરી શકાય ને કે હું બને એટલી ઓછી ભૂલ કરીશ, પણ મને દર્શન કૃપા કરીને આવી દ્રષ્ટિથી આપજો એવો ભાવ રાખવો। એટલે આ તો સાથે લઈને જવા માટે સમજાવે છે। जो तुम्हारी कृपा ते हम कृतार्थ होएंगे, तुम वैष्णव हो तासो हम ऊपर यह कृपा अवश्य करो। या आ શીખવાડ્યું છે બધું જયમલની બેને હો, तुम वैष्णव हो यासे कृपा करो। वैष्णव શબ્દ આવે ને એટલે એ જે તે દૈવી જીવની જવાબદારી બહુ વધી જાય, કેમ કે વૈષ્ણવ કોઈ દિવસ કોઈનું પણ બુરું ના ઈચ્છી શકે। या प्रकार जयमल जी ने हरिदास सो बहुत ही विनंती करी, तब हरिदास राजा को शुद्ध भाव जानी कृपा करी के प्रसन्न हुई के राजा सो कहो जो अच्छी बात है। तब दूसरे दिन हरिदास को साथ ले राजा बाहिर गाम के आयो। जब श्री गोसाई जी की खबरी निकट बहुत ही पधारे की सुनी, तब मार्ग होई के तब जा मार्ग होई के प्रभु प्रथम पधारे हते ता मार्ग में जाई ठाडो होई रह्यो। अच्छा, એટલે હવે મુકામે નથી જવાનું, પણ હરિદાસને લઈને એ સ્થાને ગયા કે જે જગ્યાએથી આની પહેલાં જે ગયા અત્યારે દ્વારકા, તો એ માર્ગ ઉપર થઈને ગયા હતા, ત્યાં જઈને આપ ઊભા રહી ગયા। પાછે શ્રી ગુસાઈજીને જયમલ કી ફौज देखी,
હવે જયમલ એટલે રાજા છે, અને રાજા જો આવે કોઈ પણ જગ્યાએ જાય તો એની સાથે એની ફોજ હોય, કેમ કે રાજાએ એટલા બધા બીજા રાજાઓ સાથે વેર બાંધેલું હોય, એટલે એ લોકો તો જ્યારે પણ એવો એકાંત મળી જાય રાજાને, રાજા એકલા મળી જાય તો એ લોકો એમને મારી જ નાખે. એટલે આ એમનો એક નિયમ હોય, જેમ આપણા નરેન્દ્ર મોદીજી જાય તો જે એમની Z+ સુરક્ષા હોય એવી રીતે. તબ કાહુ સો પૂછ્યો જો યહ ફौज कौन की है. આ તો બધી લીલા છે, આપ તો પ્રભુ છો, એ પણ જાણો છો કે આ લીલામાં કઈ જીવ છે. તબ વાને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો મહારાજ यह फौज तो मेड़ता के राजा जयमल की है. तब वाक्य ये बचन सुनी के श्री गुसाई जी ने अपनो रथ और ही मार्ग को हांक्यो. હવે તો બીજો રસ્તો સાવ પકડ્યો કે જેમાં આ રસ્તેથી જવું ના પડે. तब जयमल जी ता मार्ग में हरिदास को साथ ले दौड़ी जाई के श्री गुसाई जी के रथ के आगे राजा जयमलजी લૂંટી ગયો. એટલે પ્રભુ દર્શન ના આપે, જેમ કે દ્રષ્ટિ ના આપે, તો સમજવું કે એ દીનતા ઈચ્છે છે જીવમાં. એટલે જયમલ તો ખરેખર દીન થયો છે. એટલે એ જાણી ગયો કે હવે તો જે આ માર્ગે થઈને ગયા હતા હમણે દ્વારકા, હવે તો એ માર્ગે પણ નહીં પધારે, હવે ત્રીજો રસ્તો આપ પસંદ કરી રહ્યા છે, વાળી રહ્યા છે રસાલો. એટલે એકદમ દોડ્યો, હરિદાસને સાથે લઈને દોડ્યો અને શ્રી ગુસાઈજીના રથની આગળ આવી ગયો અને માર્ગમાં સૂઈ ગયો આડો. એટલે કે મારી ઉપર થઈને તમારા રથના પૈડા લઈ જવા હોય તો ભલે. પાછે રથ સારથીને રથ ઠાડો રાખ્યો. तब हरिदास श्री गुसाई जी सो दंडवत करी बहुत प्रकार सो विनंती कियो जो महाराज यह जयमल जी आपको पधरावन आयो है. सो दंडवत करीवे की विनंती करत है. तब प्रभु ने जयमल जी को दंडवत करण की आज्ञा करी. એટલે જે સારથીએ રથ ઊભો રાખ્યો, પછી હરિદાસ બન્યા એ શ્રી ગુસાઈજી પાસે આવ્યા, એમણે દંડવત કરી અને બહુ જ પ્રકારથી વિનંતી કરી કે મહારાજ જયમલજી આપને પધરાવવા માટે આવ્યા છે અને દંડવત કરીને વિનંતી કરવી છે. તબ પ્રભુ જયમલજી કો દંડવત કરણ કી આજ્ઞા કરી. પણ આપ તો બહુ દયાળુ છે, એટલે આપે તો આજ્ઞા કરી કે ભલે દંડવત કરો. तब हरिदास ने जयमल जी पे प्रभु को दंडवत कराई. पाछे जयमल जी ने श्री गुसाई जी सो विनंती करी जो महाराज धन्य धन्य भाग्य हरिदास के है जो यह आपकी सरणी है. आपू या के प्रभु गोकुलाधिपति कहावत हो. मैं तो महा अज्ञान हूँ. मैं तो हरिदास पर अति मंद बुद्धि ठानी हती. परिवाके माथे आप सरीखे प्रभु बिराजत हो. वाके माथे आप सरीखे प्रभु बिराजत हो. तासो जीव की गति कौन प्रकार बाधक करे. એટલે કે ભલે મારાથી ભૂલ થઈ એક આજ્ઞા કરવાની, પણ એ આજ્ઞાનું પાલન કરવાની તાકાત મારામાં નથી, કારણ કે આપ તો કાળના પણ કાળ એવા એના માથે બિરાજી રહ્યા છો. जाके माथे आप सरीखे प्रभु बिराजत हो. तासो जीव की गति कौन प्रकार बाधक करे. तो કે એની ઉપર કોણ તાકાત છે કે એનો વાળ પણ વાંકો કરી શકે. એટલે તાર દોડ છે ને, જે વારંવાર એક થૂક લઉં છું કે વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી. વાંકો
વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને શ્યામ ધણી રખવાળ, જેને વિઠ્ઠલ ધણી રખવાળ, ઊની આચન આવે છે, જેને સહાયક શ્રી ગોપાલ, જેને સહાયક શ્રી ગોપાલ, ઊની આચન આવે છે, જેની પડખે દીન દયાલ, ઊની આચન આવે છે. અને આજનું દોડ આજ ગણી લેજો. શા માટે વાંકો વાળ નથી થતો ભક્તોનો? કયા ભક્તોનો નથી થતો? અમી ભરી દ્રષ્ટિ પ્રભુની ભક્તો ઉપર થાય છે. મેં હમણાં જ કહ્યું ને, દર્શન તો બધા કરી રહ્યા હોય છે શ્રી વિઠ્ઠલ પ્રભુના, પણ વિઠ્ઠલ પ્રભુની અમી દ્રષ્ટિ ક્યાં હોય છે? કે જે દીનતાપૂર્વક શરણે આવે છે. અહંકાર વાળા ઉપર તો દ્રષ્ટિ કરતા જ નથી પ્રભુ. અમી ભરી દ્રષ્ટિ પ્રભુની ભક્તો ઉપર થાય છે. પછી છોને સામે ઊભો કાળ, છોને સામે ઊભો કાળ, ઊની આચન આવે છે. છોને સામે ઊભો કાળ, છોને સામે ઊભો કાળ, ઊની આચન આવે છે, જેને સહાયક શ્રી ગોપાલ, જેને સહાયક શ્રી ગોપાલ, ઊની આચન આવે છે, જેની પડખે દીન દયાળ, જેની પડખે દીન દયાલ, ઊની આચન આવે છે. ઓથો જ્યાં છે ત્રિભુવનપતિની, નિર્ભયતાનું રાજ્ય છે. ઓથ, ઓથ એટલે બેકિંગ કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં ઓથ એટલે જેમનું સાનિધ્ય છે, જેમના પડખે શરણે ગયેલા છે એ. ઓથો જ્યાં છે ત્રિભુવનપતિની, નિર્ભયતાનું રાજ્ય છે. ચાહે ઘરમાં કે ઘર બાર, ચાહે ઘરમાં કે ઘર બાર, ઊની આચન આવે છે. ચાહે ઘરમાં કે ઘર બાર, ચાહે ઘરમાં કે ઘર બાર, ઊની આચન આવે છે. અને જે ભગવદીઓ થઈ ગયા, સૌથી પ્રથમ ભગવદીઓ જે થયા એ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના અને શ્રી ગુસાઈજીના જે સેવકો હતા. એનામાં સૌથી વધારે કોણ? તો ગોવર્ધન ગિરિરાજના ફરતે જેમના દ્વાર છે એ સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી, કૃષ્ણદાસ અધિકારી, નંદદાસજી, છીત સ્વામી, શ્રીદામા, ગોવિંદ સ્વામી. આ જે ગોવર્ધનના ફરતે દ્વાર છે એના મુખિયા છે. એટલે કે ગોવર્ધન એ ગોલોક છે અને ગોલોકના મુખિયા છે આ દ્વારના. હવે ભલે આપણી પાત્રતા નથી એટલે નથી દેખાતું, પણ એના પ્રમાણો છે અનેક. હવે ત્યાં એ જે હતા 8 ભગવદીય વૈષ્ણવો, હવે એમને કાળે કોઈ એમને બાધા ના કરી શક્યા. હા, દેહ છોડવો પડે એટલે ખાલી થોડીક ઝલક આપી, શરીરમાં અસ્વસ્થતા લાગી એવું લાગ્યું એટલે એમણે પોતાના દ્વાર ઉપર આવી અને ગોવર્ધનનાથજીનું મંદિર, તે વખતે ગોવર્ધનનાથજી ત્યાં બિરાજતા પૂર્ણમલ ક્ષત્રિયના મંદિરમાં. તો તે ગજાજીને દંડવત કરી અને સૂતા, અને પછી જે લીલા થઈ થોડી, શ્રી ગુસાઈજી પધારે, પણ પછી એ દેહ છોડીને ગયા. એટલે આવી રીતે કાળ પણ કશું કરી શકતો નથી, અને ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પણ હોય એમને વાંધો નથી આવતો.
અને હવે છેલ્લે સુંદર ટૂંક છે, પ્રભુ તણી છાયામાં બેઠો હૈયે એની હામ છે. હવે આ કોની હામ હતી? કૃષ્ણદાસ અધિકારીનું તમે પૂર્વ જીવન યાદ કરો તો એમના ઘરમાં એટલું દ્રવ્ય હતું અને એમનો પિતા મુખી હતો, અને કોઈ બચારો આવ્યો તો વેપારી વેપાર કરવા, એનું પણ બધું લૂંટી લીધેલું પોતાના તરફથી માણસો મોકલીને. આટલું બધું દ્રવ્ય ઘરમાં હતું ને બીજું ભેગું થયું હતું. હવે આવા દ્રવ્ય પાત્ર શ્રીમંતનો પુત્ર, પણ એમને હામ કોની હતી કે ગોલોકથી પડ્યા હતા ને, એટલે એમને ગોલોકના પ્રભુ ના મળે ત્યાં સુધી એમને ચેન ના પડે, એટલે એમના ઘરનો ત્યાગ એક ક્ષણવારમાં કરીને નીકળી ગયા હતા. એમાં સુરદાસજીનું પૂર્વ ચરિત્ર યાદ કરો તો કોની હામ હતી? સુરદાસજીને તો જન્મથી જ નેત્રોના નિશાન જ નથી, પણ કેવા સામર્થ્યવાન કે જે સુવર્ણની મુદ્રા ભેટમાં આવી ક્ષત્રિયથી સુરદાસજીના પિતાને, ત્યારે સુરદાસજીની ઉંમર તો તમે જુઓ 6 વર્ષની, અને એ મુદ્રા સુવર્ણની ઉંદર ખેંચી ગયો, એક દરમાં સંતાડી દીધું ઉંદરે, અને આનો પિતા સુરદાસજી 6 વર્ષના બાળકને કોસવા લાગ્યા કે આ અભાગ્યો નેત્રહીન મારા ઘરમાં જન્મ્યો ને એટલે મારા ભાગ્યમાં આવેલી મુદ્રા ગઈ. આટલા વ્યંગના બાણ મારેલા છે, પણ સુરદાસજી તો યોગ ગોલોકથી પડેલા છે, એટલે એમને પણ રાહ જુએ છે કે ક્યારે આ ઘરમાંથી છૂટું, લૌકિકમાંથી બહાર. જેમ કૃષ્ણદાસ અધિકારી કરોડો રૂપિયાનું ઘર છોડીને નીકળી ગયા, એમ સુરદાસજીએ પણ પોતાની પહેલી વખત પોતાની સિદ્ધિનો પ્રયોગ કર્યો, અને જે જગ્યાએ પડી હતી તે આપતા પહેલાં શરત કરી કે હું તમારી આ ખોવાયેલી સુવર્ણ મુદ્રા શોધી આપું, પણ એ પછી મને ઘરમાં રહેવા દેવાનો નહીં. અને પછી તો શોધી આપી, કહ્યું કે આ જગ્યાએથી મેળવી લો. અને હવે આમને એમ થયું કે અરે આના ભાગ્યથી તો મળી, તો હવે પછી એટલું તો કર, જ્યાં સુધી આ દ્રવ્ય પૂરું ના થાય ત્યાં સુધી તો ઘરમાં રહે. તો કહ્યું કે જો હવે રોકશો તો આ છે જતી રહેશે, એટલે કે ના તો તું જા જા જા. અને પછી તો જાણીએ છીએ આપણે કે અહીંયા જે જગ્યાએ પેલો ઘાટ છે દિલ્હી અને એની વચ્ચે મથુરા વચ્ચે, ત્યાં જ આપણે શિષ્યો કર્યા, ને સિદ્ધિને કારણે બધા બહુ લોકોની વસ્તુઓ શોધી આપી, બધાના સમાધાન કર્યા, બધાના કાર્યો કર્યા, એટલે ગુરુ થઈ ગયા. પોતે જ શિષ્યો કરવા લાગ્યા અને કરોડો રૂપિયા ભેગા કર્યા. પણ વળી પાછું વૈરાગ્ય ઉત્પન્ન થયો એટલે પોતાના મા બાપને બોલાવી બધું ધન આપી અને આપ ચાલી નીકળ્યા. તો આ જે કોની છાયામાં કોની હૂંફમાં છે, આ કે આટલું બધું દ્રવ્ય ક્ષણવારમાં છોડી દે છે. એટલે આ તો જેને ભક્તિ હોય ને એ આવું કરી શકે. સાધારણ કરવા જાય તો બચારો ના રે ઘરનો કે ના રે ઘાટનો. પ્રભુ તણી છાયામાં બેઠો હૈયેની હામ છે, વૈષ્ણવ બન્યો એનો બાળ, વૈષ્ણવ બન્યો એનો બાળ, ઊની આંચન આવે છે. જેને સહાયક શ્રી ગોપાલ, જેને સહાયક શ્રી ગોપાલ, ઊની આંચન આવે છે. જેની પડખે દીન દયાળ, જેની પડખે દીન દયાળ, ઊની આંચન આવે છે. હવે આ જયમલને જે हरिदास ने जयमल में प्रभु को दंडवत कराई, पाछे जयमल जी ने श्री गोसाई जी से विनंती करी, जो महाराज धन्य भाग्य हरिदास के है, जो यह आपकी सरणी है. आपू याके प्रभु गोकुलाधिपति कहवत हो, मैं तो महा अज्ञान हूँ, मैं तो हरिदास पर अति मंद बुद्धि ठानी हती, એટલે કે મારી નાખવાનો હુકમ કર્યો હતો. પરી જાકે માથે આપ સરીખે પ્રભુ બિરાજત હો, તાસો जीव की गति कौन प्रकार बाधक करे. ताते महाराज अब तो हो आपकी सरणी हूँ, आपकी इच्छा में आवे सो मेरो करो. परी एक बार तो मोको आपू यहाँ ही कृपा करी के नाम सुनाई के पाछे मेरे गाम में पधारिए. बस एक वखत आप नाम संभळावी दो એટલે પછી મારો પણ વાંકો વાળ
નથી करनारू दुरिया दुनिया में कोई मानवी, यह कृपा मेरे ऊपर करिए। या प्रकार जयमल जी राजा ने श्री गोसाई जी सो बहुत विनंती करी। तब श्री गोसाई जी वाको शुद्ध भाव जानी के वाई ठोर स्नान कराई नाम सुनायो। જોયું સ્નાન કરાવ્યું, પાછે આપું શ્રી ગુસાઈજી ને રથ ફિરાયો। सो जयमल जी के गाम में पधारी के हरिदास बनिया के घर डेरा किए। હવે અધૂરો પ્રસંગ આવતીકાલે આવશે। આજે શિક્ષાપત્ર 41 પત્રોમાંથી 13મું પત્ર, એમાં 7મો 8મો શ્લોક છે, એમાં પણ આજે આ જ ભાવ છે। એમાં શ્રી હરિરાયજીએ જે શ્લોક રચ્યો છે કે हा कृष्ण हा दया सिंधु हा राधावर हा सुंदर दिनेशु सततम श्रीमद आचार्य श्रीतेषु च दृष्टेषु दोषपुष्टेषु भाग्यपुष्टेषु मत प्रमो निस्साधन पुन्मतीषु दयाम कुरुम दया कुरु। અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ આનું વિવેચન કરીને, જે શબ્દાર્થ કરીને વિવેચન કર્યું છે એ આ એટલે આજે લઉં છું આ કે આમાં આ જે જયમલે જે દૃષ્ટતા કરી હતી પણ છતાંય કૃપા કરી તો કેમ કરી, એનું કારણ અહીંયા હરિરાયજીએ લખ્યું છે। શબ્દાર્થ: હા કૃષ્ણ, હા દયા સિંધુ, હા રાધાવર, હા સુંદર, હે મારા પ્રભુ તમે મારા પર દયા કરો। દૃષ્ટો પર, દોષથી પુષ્ટ થયેલા ઉપર, ભાગ્યહીન ઉપર, નિસ્સાધન જનો પર અને ઉત્કૃષ્ટ મતિમાનો ઉપર દયા કરો। વિવેચન: શ્રી કૃષ્ણ તમે નિસ્સાધન ફલાત્મક છો, તમે અમારા ઉપર કૃપા કરશો જ, પરંતુ અમને ધીરજ નથી। પછી શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ ત્યાં ટાંકી છે, એનો અનુવાદ પણ એ તમારે વાંચવો પડશે। પછી જ્યાં 7મો શ્લોક કયો, 7 8 ભેગા છે ને, હવે 8મા શ્લોકનો અર્થ કરતા કહે છે કે હું અતિ દૃષ્ટ છું, અનેક પ્રકારની કાયાથી, મનથી અને વાણીથી દૃષ્ટતાથી દૂષિત થયેલો છું। મારા ભાગ્યમાં ભગવદ ધર્મ લખ્યો નથી, મારી બુદ્ધિ જતી રહી છે, હું શૂન્ય જેવો છું। હે પ્રભુ મને એટલો ભરોસો છે કે તમે મારા પ્રભુ છો, નાથ છો, તેથી શરણે રાખશો જ। હું તો નિસ્સાધન છું, મારાથી એક પણ સાધન બની આવતું નથી। આવો જે હું તેના ઉપર કૃપા કરો, મારા દોષ ના વિચારો। પછી પણ કોઈ શંકા કરે કે તમે તો શ્રી કૃષ્ણ પ્રભુ છો, તેથી ગુણ દોષ તો તમારે જોવા તો જોઈએ ને, એટલે તમે જુઓ છો કે નથી જોતા, એમ જ્યારે કોઈ શંકા કરે ત્યારે પછી ફરી પાછી શ્રી ગુસાઈજીની એક વિજ્ઞપ્તિ ત્યાં રાખવામાં આવી છે અને એનો અર્થ પણ ગુજરાતીમાં મૂકવામાં આવ્યો છે। આ લાભ જરૂરથી લેવો। દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો। श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण केरो। साधन और नहीं आकली में, जासो होय निबेरो। सूर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण केरो, दृढ़ इन चरण केरो भरोसो,
દ્રઢઈન ચરનના દ્રઢઈન ચરનના દ્રઢઈન ચરનના કે શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।